સૌનો જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી। હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ। આપ જાણો છો એ પ્રમાણે પાર્ટ 2 એટલે કે ઓપરેશન ભાજપના અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે। એમાં આપણા સમાજની જ નહીં, અન્ય સમાજની બહેનો પણ આપણા સમાજની બહેનો સાથે ઉપવાસમાં જોડાયેલી છે। પ્રતિક ઉપવાસ એક દિવસના ચાલી ગયા છે। આવતીકાલે જોગાનું જોગ હનુમાન જયંતિ પણ છે અને શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે સ્વામી से सेवक बड़ो जो निज धर्म में समाये, राम सेतु बांध के लंका गए और कूद गयो हनुमान। तो જ્યારે જ્યારે આસુરી શક્તિ, અસત્ય આ બધું ચોમેર ફાલે ફૂલે, એનો વિસ્તાર થાય, એક પ્રકારનું દમન શરૂ થાય, ત્યારે રામ ભક્ત હનુમાનજી મહારાજ, આપ જાણો છો એમ સીતાજીનું જ્યારે હરણ થયું એ પણ એક અસ્મિતાનું હરણ જ હતું અને એ વખતે પણ હનુમાન દાદા, હનુમાનજી એ આપણી સાથે હતા। તો આપણે પ્રતિક ઉપવાસમાં બેઠેલી બહેનો તો હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરે જ, પણ જ્યાં જ્યાં આપણા ગામો હોય એ તમામ ગુજરાતના ગામોની અંદર આપને અનુકૂળ હોય એવા આસ્થાના સ્થળે, મંદિરમાં, મહાદેવમાં હનુમાનજીનું મંદિર હોય, રામજી મંદિર હોય, ત્યાં જઈ અને કાલે આપણે દાદાને વિનંતી કરીશું કે અમારી આ અસ્મિતાની લડાઈ છે અને આમ રામજીના પરમ ભક્ત છો એટલે, અને આપ ચિરંજીવી છો, અત્યારે હાલ પણ આપ મોજૂદ છો, તો અમે અમારી બહેનો, ભાઈઓ પણ, વડીલો પણ આવતીકાલે સુંદરકાંડનો પાઠ કરે એવી સંકલન સમિતિ વતીથી હું આપ સૌને વિનંતી કરું છું। અને ઉપવાસ પણ એક લોકશાહીમાં નાગરિકોને, પ્રજાને પોતાના હક્કો માટે, પોતાના ન્યાય માટે બોલવા માટેનું એક શસ્ત્ર છે। ઉપવાસ એટલે કોઈની લાગણી આહત થઈ હોય અને જ્યારે સત્તાતંત્ર, સામે બેઠેલી સરકાર, કોઈ પાર્ટી એ સાંભળતી ના હોય તો ના છૂટકે આમ તો ઉપવાસનું શસ્ત્ર એ આપણે પ્રયોજતા હોય છે, આ બ્રહ્માસ્ત્ર છે। એવી મારી વિનંતી છે કે આપણે દાદાને આવતીકાલે વિનંતી કરીશું, વિનવીશું, પ્રાર્થના કરીશું, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરીશું એવી આપ સૌને વિનંતી કરું છું। જય સોમનાથ, જય શ્રી રામ, જય રઘુનાથજી।